એટલે પ્રકૃતિ ત્રિગુણાત્મક છે અને એ ત્રિગુણાત્મક પ્રકૃતિની અંદર તમોગુણમાંથી રજોગુણમાં જાય, રજોગુણમાંથી સત્વગુણમાં જાય અને પછી પાછો સત્વગુણમાંથી રજોગુણ અથવા તમોગુણમાં જાય તો એમાં કંઈ ક્વોલિટીમાં ફેર હોય એવો પ્રશ્ન છે. પ્રકૃતિની અંદર ચાહે સત્વ હોય, ચાહે રજસ હોય, ચાહે તમસ હોય, એ જે તે અવસ્થાની અંદર આપણું એની સાથેનું તાદાત્મ્ય હોય, ચાહે તમસ હારે તાદાત્મ્ય હોય, ચાહે રજસ હારે તાદાત્મ્ય હોય, ચાહે સત્વ હારે તાદાત્મ્ય હોય. એટલે તાદાત્મ્ય છે એ એની અંદરનું કોમન તત્વ છે. અને બીજું સત્વ છે એ જ આપણને તમસ અને રજસમાં લઈ જાય. એનું જે ચક્કર છે એ જ જે શુભ છે એ જ આપણને અશુભની અંદર પ્રેરે. સારું કર્મ કરતાં કરતાં ખરાબ કર્મની શરૂઆત થઈ જાય. એટલે કોઈ પણ કર્મ શુભ કરે તો એ શુભ કર્મનો જે છેડો આવે એ અશુભમાં આવે. એટલે અશુભ એટલે તમસે કહેવાય, અશુભ એટલે રજસે કહેવાય, હિંસાય કહેવાય, પ્રમાદે કહેવાય, જડતાય કહેવાય, ફ્લેક્સિબિલિટીનો અભાવે કહેવાય. એટલે આ જે અજ્ઞાન કાળની અંદર આ તો ચક્કર કુદરતે આપેલું છે કે તમે સત્વની અંદર અમુક સમય રહી શકો અને સત્વનો બીજા છેડે તમારે અશુભની શરૂઆત કરવી પડે. તમે કોઈ પણ સારું કર્મ કરો તો સારું કર્મ છે એ ધીરે 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 ખરાબમાં પરિણમે. એક ભિખારી છે, એ ભિખારીને તમારી ઘરે આવ્યો અને તમે ભિખારીને કંઈક આપ્યું, કંઈક ખાવાનું આપ્યું. એક દિવસ પાછું 2-4 દિવસ પછી પાછું તમારો દરવાજો ખખડાયો, પાછું તમે આપ્યું, પાછું ત્રીજી વખત તમે ગયા, પાછું ખખડાયું. છેલ્લે આ ઉદારતા, આ ખવડાવવાની ભાવનાનો લોપ થાય. આ વ્યક્તિ છે એ હવે આપણને ચોંટી ગઈ છે અને આપણને પછી ગમે નહીં. તો એક શુભ કર્મ મેં શરૂ કર્યું હતું, પછી જ્યારે આપણે 4 વખત 5 વખત 6 વખત કરે એટલે ક્રોધ કરવો પડે, ઘૃણા કરવી પડે. એક નાનું કર્મ લઈ છે, એ કર્મનો બીજો તમે છેડો જોવો, એ કર્મનો બીજો છેડો છે એ જ આવે. હવે એક વ્યક્તિ છે, એક કોઈ પ્રખ્યાત વ્યક્તિ હતી અને પ્રખ્યાત વ્યક્તિ છે એની આગળ લાખો કરોડો રૂપિયા હતા અને એને વિચાર એમ થયો કે મારે આ ગાયના વિકાસ માટે મારે એને આપી દેવું છે. એટલે એણે આખું જીવન આ માટે જ આપેલું અને એના અંત એટલે લગભગ 70ની સાલ હશે એની, 70-75ની સાલ હશે એની. અને એનો પ્રશ્ન એવો હતો કે આ બધું કર્મ તો અમે કરી લીધું, પણ પ્રોબ્લેમ એ થયો છે કે હવે રાગ દ્વેષ જાતા નથી. હવે જે અંદરના જે કોમ્પિટિશન છે એ જાતા નથી. તો હવે એણે શુભ કર્મ તો કર્યું, લાખો રૂપિયા જતા કર્યા, એના માટે સેવા કરી, બધો ભેગ થાય, બધું કર્યું, પણ છેલ્લે પ્રશ્ન જે ઊભો છે એ રાગદ્વેષનો ન્યા જ ઊભો છે. એટલે હવે પ્રશ્નની અંદર એવું છે કે જ્યાં લગીન અજ્ઞાન હશે ત્યાં લગીન તમસ, રજસ, સત્વ સતત રીતે એની બદલાવટો રહેવાની છે. એટલે આપણે જ્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત ન થાય, અને કેટલા તમે સાધક લોકોને, સિદ્ધ લોકોને તમે બહુ ઊંચી અવસ્થાએ ગયા પછી પડેલા જોવો છો. પડેલા જવાનું કારણ શું છે? તો હવે જો એની ક્વોલિટી થઈ ગઈ છે તો એમ કેમ થયું? એટલે એક સંદર્ભથી આ છે એ ગોળાકાર ગતિ કરે છે. એટલે હવે સ્વરૂપનું જ્યાં લગીને આપણને ભાન નહીં થાય ત્યાં લગીને આ ગતિ ઉપર અને નીચે, ઉપર અને નીચે, ઉપર અને નીચે થયા જ રાખશે. એટલે એના માટે સ્વરૂપનું ભાન છે એ જરૂરી છે. એટલે જ્યાં લગીન સ્વરૂપનું ભાન નહીં થાય ત્યાં લગીન આ તાદાત્મ્યના અંશો બધી બાજુ આપણને લઈ જવાના છે. એટલે એ સંદર્ભથી સ્વરૂપ છે એનું ભાન, આપણા સ્વરૂપનું, આત્માનું, સ્વનું ભાન જ્યાં લગીન નહીં થાય ત્યાં લગીન ગુણો છે એ આપણને પાછા અજ્ઞાનની અંદર, સત્વની અંદર, રજસની અંદર, તમસની અંદર લઈ જ જવાના છે. એટલે ઘણીવાર એવું બને છે
કે તમસવાળા લોકો છે એ પરમાત્માને પામી જાય, પણ સત્વવાળા લોકો છે એ નથી પામતા. ખરાબી છે એ પરમાત્માને પામવા માટેનો રસ્તો બની જાય છે, પણ હારાઈ છે એ તો અધોપતનનું જ કારણ બને છે. તમે મોટા ભાગના કિસ્સામાં જો જોશો તો એનો અર્થ એમ છે, એટલો જ છે કે આત્માની પ્રાપ્તિ જ્યાં લગીને માણસને નહીં થાય ત્યાં લગીને એની ગતિ થવાની નથી. આ એનો સંદર્ભ છે. એટલે ઉત્ક્રાંતિનો એક હદ હોય છે. ઉત્ક્રાંતિની હદ હોય છે, એમાં 1 કોશી 2 કોશી 3 કોશી 4 કોશી લગીન થયા. 4 કોશી પછી એ માનવ જન્મની અંદર આવે અને એની અંદર રજસ તમસ રજસ અને સત્વની ગતિ આની અંદર હોય છે ગતિ. અને એ ગતિ કરતા એટલે એક સંદર્ભથી એવું કહેવાય કે ગતિ છે એ હંમેશા ઇવોલ્યુશન તરફ છે. એક બીજો સંદર્ભ છે કે ગતિ છે ઇવોલ્યુશન તરફ કેમ છે. હવે આપણે એક સંદર્ભ જોયો કે સ્વરૂપની પ્રાપ્તિ વગર તો એ થાય જ નહીં. તો હવે બીજો સંદર્ભ આપણે જોઈશું કે ઉત્ક્રાંતિની અંદર તમે જેમ જેમ ગતિ કરતા જાઓ એમ એમ તમારું ઇવોલ્યુશનની મેથડ ચાલુ જ હોય. ઇવોલ્યુશન તો ચાલુ જ થઈ જાય. તો આ ઇવોલ્યુશન ચાલુ થઈ ગયું છે અને આ સત્વ રજસ તમસની જે સત્વ આગળ કોઈ આવી ગયો ને પાછો રજસમાં પાછો તમસમાં જાય છે, પણ એને જે એક્સપિરિયન્સ છે ને એ મેચ્યોરિટી આપે છે. પછી આ જે રજસ લગીન સત્વ લગીન પહોંચવું એ બહુ મોટી ઉપલબ્ધિ છે, પણ એ ઉપલબ્ધિ છે છતાં એની અંદર કેટલાય ફટકા, કેટલી વાર નીચે પડવાની પ્રક્રિયા એને મેચ્યોર બનાવે બીજા સંદર્ભથી, અને મેચ્યોર બનાવીને પછી એમાં લઈ જઈ શકે. પણ એ ત્યારે જ લઈ જઈ શકે કે જ્યારે સ્વરૂપ તરફની પ્રીતિ, આ બધા ફટકાઓ દ્વારા એ સમજી જાય કે આ પ્રકૃતિના કોઈ પણ ક્ષેત્રમાં હું રહીશ ને તો ઉતાર ચઢાવ, મારા જીવનનો ઉતાર ચઢાવ તો આવવાનો જ છે. મારી અંદર ક્યારેક સત્વ એટલે સારાય, શાંતિ, પ્રેમ હશે, ક્યારેક કામનાઓ, પૈસા પાછળની દોટ, ક્યારેક પ્રમાદ, ક્યારેક આળસ, ક્યારેક ભય, આ બધું મને પકડી જ લેવાનું છે. એટલે એ પકડી લેવાય છે. એમાં જો સ્વરૂપ છે એમાં જ્યાં લગીને હું સ્થિત નહીં થાવ ત્યાં લગીને આ ચક્કર હાલવાનું છે એવી એને આ પ્રસંગો દ્વારા જો ખબર પડે તો એની ગતિ થઈ જાય. એ સંદર્ભ એ રીતે છે. ના, એટલે સત્વ છે એ વધારે બાંધે. સત્વ છે, તમસ હોય ને રજોગુણ હોય તો એ જલ્દી પરમાત્મા લગીને લઈ જાય, પણ સત્વનો જે અહંકાર છે ને એ બહુ સૂક્ષ્મ હોય. ઓલું બધું તો પકડાઈ જાય. માનો કે કોઈ ખૂન કરે છે, કોઈ લૂંટ કરે છે, કોઈ ચોરી કરે છે, તો એને ખબર પડી જાય કે આ તો ખોટું જ છે. પણ હવે તમે ઉદારતા કરતા હો, સજ્જનતા કરતા હો અને એની અંદર અહંકાર આવી ગયો, તમે ધ્યાન કરતા હો, તમારી આગળ જુદા જુદા પ્રકારના પુસ્તકોનું જ્ઞાન હોય, તમે એકાંતમાં રહેતા હો, તો આ બધી વસ્તુ છે એ અહંકારનો ભાગ બની જાય. ક્યારે બની જાય કંઈ ખબર ન પડે. એટલે સત્વની અંદરથી બહાર નીકળવું વધારે વહમું છે, તમસ ને રજસની અંદર વધારે સહેલું છે. એટલે આ સૂક્ષ્મ વસ્તુ છે કે આમાં અઘરું બની જાય. અને જ્યારે જીવનનું બરાબર રીતે અવલોકન જો કર્યું હોય અને અંતઃકરણના રાગને, દ્વેષને, લોભને, ઘૃણાનો સાક્ષાત્કાર કર્યો હોય તો પછી એમાંથી બહાર નીકળવું હેલું થાય. એટલે સત્વ છે એ વધારે બાંધનારું તત્વ છે. લગભગ એમાંથી બહાર નીકળવું અશક્ય જેવું છે. અને સત્વવાળા લોકો છે એ માને નહીં, જ્ઞાનીનું ન માને. કારણ કે એને તેમ થાય કે મને તો આ બધી ખબર છે, હવે મારે શું. એટલે એ અઘરું છે. એટલે તમે જેમ ઊંચે જાઓ એમ તમારી કસોટી વધારે થાય. જેમ ઉપરની બાજુએ કસોટીઓ વધારે છે એમ નીચે કરતા ઉપરની બાજુએ કસોટીઓ હોય, અને હોવી જ જોઈએ. શુભ કરવાની અંદર કેટલાક લોકો ધ્યાન કરતા હોય, કેટલાક સારા સારા પુસ્તકોનું વાંચન કરતા હોય. તો હવે આ સારા પુસ્તકોનું વાંચન કરતા હોય, કોઈ ધ્યાન કરતા હોય, કોઈ જ્ઞાનની દ્રષ્ટિ લેતા હોય,
તો એને એવું લાગે કે બીજા લોકો આપણા જેવા નથી. હવે આ દ્રષ્ટિને કોણ ફેરવે? અથવા મને જે ખબર પડી ગઈ વ્યવસ્થિત છે, હવે જરૂર નથી બીજા કોઈની, તો આને કોણ સમજાવે? એટલે ઉપનિષદની અંદર કીધું કે તમસ તો અંધકાર છે, પણ આ જે સત્વ છે એ તો મહા અંધકાર છે. કારણ કે આ મહા અંધકારની અંદરથી તો કોઈ બહાર ન કાઢી શકે. કારણ કે આ મને ખબર છે, એને કોણ સમજાવી શકે તને ખબર નથી? ઈચ્છા એ બીજનું કારણ છે. ઈચ્છા ઉત્પન્ન થાય એટલે પેલી વસ્તુ આપણે એ સમજવાની છે કે ઈચ્છાના કારણની અંદર શું પડેલું છે. તો એક નાનો બાળક હોય, નાનું બાળક આપણે એને ઓબ્ઝર્વેશન કરીએ, નાનું હાવ જન્મેલું બાળક છે ને ધીરે ધીરે વિકાસને પામી રહ્યું છે. તો એ ધીરે ધીરે વિકાસને પામતું બાળક છે એ જોવે છે કે કોઈ પેપરમાં, કોઈ ચોકલેટમાં, કોઈ કપડામાં, કોઈ ફરવામાં આનંદ છે, કોઈ એને વાલથી બોલાવે એમાં આનંદ છે. એટલે એને બહારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનું ફિલિંગ થાય છે અને એને એવી પ્રતીતિ થાય છે કે આમાં સુખ મળ્યું, આમાં સુખ મળ્યું, આમાં સુખ મળ્યું. એટલે નાનપણથી એવી પ્રતીતિ થઈ ગઈ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ બધાય સુખ આપે છે. આ બધી વસ્તુ છે મને સુખ આપે છે. મને આ સુખ આપે છે એવું શું કામ પ્રતીતિ થઈ? તો કે મારી અંદર સ્વરૂપનું અજ્ઞાન છે. એટલે સ્વરૂપનું અજ્ઞાન હોય એટલે મને આનંદ જોતો હોય તો બહારના વિષયોમાંથી જ મળશે. અને નાનપણથી જ આપણને એવી આદતો પડી ગઈ છે કે અહીંયા જાય એટલે મજા આવશે, આ કપડાં હોય તો મજા આવશે, ખાવાનું હોય તો મજા આવશે, ફરવા જાય તો મજા આવશે. આવડા છોકરાને એવું લાગે. તો એનો અર્થ એમ છે કે આપણી ભ્રમણા, અંદરની ભ્રમણા એવી છે કે સુખ છે એ બહાર છે, અને સુખ છે એ બહાર છે એવું જ્યાં લગીને આપણને લાગશે ત્યાં લગીને ઈચ્છા થશે. માનો કે હું બેઠો છું, શાંતિથી બેઠો છું, તો મને વિચાર કોના આવે? વિચાર કોના આવે? તો એ કે જે વસ્તુ જોયેલી હોય, જાણેલી હોય, અનુભવેલી હોય એના જ વિચાર આવે. અને જોયેલી, જાણેલી, જે મેં અનુભવેલી જે વસ્તુ છે એમાં મને એવું થયું છે કે ક્યાંક કોઈ વસ્તુ સારી લાગી છે, અનુકૂળ લાગી છે, એમાં સુખ મળ્યું છે. કોઈ વસ્તુ મને પ્રતિકૂળ લાગી, એમાં દુઃખ મળ્યું છે. એટલે મારે સતત રીતે મારી જે દોડ હોય, જ્યારે અંદરનું સુખ મેં પ્રાપ્ત ન કર્યું હોય ત્યારે સતત રીતે અંદરથી દોટ હોય કે અહીંયા જાઓ એટલે મને સુખ મળશે, અહીંયા જાઓ એટલે સુખ મળશે, ટીવીમાં સુખ મળશે, ફરવામાં સુખ મળશે, ઇજ્જતમાં સુખ મળશે, હોદામાં સુખ મળશે. એટલે આ સુખ છે એ આપણને, અને એક સુખ પૂરું થઈ જાય એટલે પાછા બીજા સુખની પાછળ દોટ. એટલે આ બધા સુખ, આ જે બધા સુખની પાછળ જે દોડવાની જે ઈચ્છા થાય છે એનું કારણ છે એ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે આપણે આપણા સ્વરૂપને જાણતા નથી ને આપણને એવી પ્રતીતિ નથી કે સુખ છે એ કોઈ જળ પદાર્થમાં ન હોય, પણ જે સુખ હોય એ ચેતન વસ્તુમાં જ હોય એવી આપણને પ્રતીતિ થતી નથી. ત્યાં લગીને ઈચ્છાઓ છે સતત રીતે ઉત્પન્ન થશે. કારણ કે ઈચ્છાઓ એમ બતાવે છે કે અંદર અભાવ છે, અંદર કાંઈ નથી, અંદર વેરાન છે, અંદર રણ છે, કાંઈ નથી, સુખ નથી. હવે જો આપણને સ્વરૂપની પ્રાપ્તિ થાય અને આપણને ખ્યાલ આવે કે હું સુસુપ્તિ અવસ્થા છે, ગાઢ નિંદ્રાની અવસ્થામાં છે, કોઈ વિષય નથી, પણ કોઈ વિષય નહીં હોવા છતાં મને સુખ આવે છે, તો એનો અર્થ એવો નથી, એનો અર્થ એવો છે કે વિષયમાં સુખ જો માનું છું એવું નથી. અને પછી જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાન કરે, એના શ્વાસો શાંત થાય, એના શ્વાસની રિધમ ઘટી જાય, 15ની થઈ જાય, 14ની થઈ જાય, 13ની થઈ જાય, 12ની થઈ જાય, તો એને અંદરથી સુખ આવવા માંડે. એટલે હવે જ્યાં લગીન પોતાના સ્વની અંદર એ જાય નહીં ત્યાં લગીન ઈચ્છાનો અંત ના આવે. એટલે ઈચ્છાનું જે કારણ છે એ અજ્ઞાન છે. અજ્ઞાન આપણું જ્યાં લગીન ટળે નહીં, આપણને જ્યાં લગીન એમ ન લાગે કે આપણે કોણ છીએ એનું ભાન ન થાય ત્યાં લગીન સતત રીતે બહારની બાજુએ દોડ્યા જ રાખે. એટલે સ્વરૂપનું જ્ઞાન જરૂરી છે એના માટે. સ્વરૂપનું ભાન કેવી રીતે થાય? તમને પૈસાની પ્રાપ્તિ કેવી રીતે થાય છે?
તમે કોઈ ધંધો કરો, તમે કંઈ કરો તો તમને પ્રાપ્તિ કેવી રીતે થાય? તો એ કે પ્રાપ્તિની અંદર તમે એનું ધ્યેય બનાવો કે મારે પૈસો, મારે ધંધો તો કરવો જ છે, મારે નોકરી તો કરવી જ છે. અને નોકરી જે જગ્યાએ મળતી હોય એના માટે તમારું બધું એટેન્શન છે એના પ્રત્યે આપો. તમને એનું મૂલ્યાંકન થાય કે મારું જીવન, જો આ નોકરી નહીં કરું, પૈસા નહીં કમાઉં, તો મારું જીવન છે એ હું બરાબર રીતે પસાર નહીં કરી શકું. એટલે તમારી અંદર મૂલ્યાંકન કોનું થયું? પૈસાનું. અને પૈસાનું મૂલ્યાંકન થયું એટલે તમે પૈસા માટે કોઈ પણ કરવા માટે તૈયાર થઈ ગયા. એવી રીતે આપણી અંદર જો મૂલ્યાંકન આત્માનું, શાંતિનું, પ્રેમનું, આનંદનું, સંવાદનું જો થાય તો પછી એ વસ્તુ થાય. અને આ ઘટના સમાજની અંદર ન બને. સોસાયટીની અંદર એ લોકો એમ ન કહે કે તમે સ્વરૂપને પ્રાપ્ત કરો. સમાજના લોકો એમ કહે કે તમે પૈસાને પ્રાપ્ત કરો, પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરો, ઇજ્જતને પ્રાપ્ત કરો, સંપત્તિને પ્રાપ્ત કરો. સમાજના લોકો એમ કહે. એટલે હવે આ જે દ્રષ્ટિ છે એ આપણને મળશે એ સત્સંગમાંથી મળશે. એટલે હવે આપણે સત્સંગમાં જાય. અને બીજું, સત્સંગમાં આપણે જે સવારથી સાંજ લગીનનું જીવન જે જીવી છીએ એમાં આપણને તો ખ્યાલ જ નથી આવતો કે અહીંયા કોઈ દુઃખ જેવું છે જનરલ લોકોને. એટલે સત્સંગમાં જાય ત્યારે આપણને દુઃખ બતાવે. રાગ છે એ કેવી રીતે દુઃખ છે, દ્વેષ છે એ કેવી રીતે દુઃખ છે, ઘૃણા છે એ કેવી રીતે દુઃખ છે. અને આપણને આ દુઃખ બતાવે એટલે આપણને એમ થાય કે આપણે દુઃખમાં જીવી છીએ, આપણે નર્કમાં જીવી છીએ, આપણે ભયમાં જીવી છીએ. હવે એવું આપણને આ દ્રષ્ટિ મળે, આવો સત્સંગ હોય અને એવી દ્રષ્ટિ આપણને મળે તો પછી આપણને એનું મૂલ્ય સમજાય. એટલે જે લોકો આગળ આનું મૂલ્ય છે એવા લોકોનો આપણે જો સંગ કરી તો એનું મૂલ્યાંકન આપણી અંદર આપોઆપ પ્રગટ થાય. એટલે પેલી જે વસ્તુ છે એ સત્સંગની વસ્તુ છે કે સત્સંગ છે આપણને મૂલ્યાંકન આપે કે આનું મૂલ્ય છે, આનું મૂલ્ય નથી. તમે આમાં જે જીવન તમે પસાર કર્યું એ પસારની અંદર તમે બરાબર રીતે અવલોકન કરો તો અશાંતિ, અજંપો, દુઃખ, ત્રાસ, દ્વેષ, ભય સિવાય કાંઈ મળ્યું નથી. જો આપણે ઓથેન્ટિક હોય તો આપણને ખ્યાલ આવે. સત્સંગ દ્વારા એ આપણને કહે અને એ પછી આપણે અવલોકન કરી કે આ લોકો એમ કહે છે કે આપણે રાગમાં રહી છીએ, દ્વેષમાં રહી છીએ, લોભમાં રહી છીએ, ઘૃણામાં રહી છીએ, નેગેટિવિટીમાં રહી છીએ, વિસંવાદની સ્થિતિમાં રહી છીએ, ઘરના લોકો સાથે સંવાદ નથી હોતો, ઘરના લોકો, સંબંધીના લોકો સાથે આપણો સતત રીતે સંઘર્ષ હોય છે. આ બધી વસ્તુનો આપણને સત્સંગ છે એ ઓબ્ઝર્વેશન કરવાનું કહે છે. અને આપણે એ ઓબ્ઝર્વેશન કરી કે હું મારા બાળક હારે સંવાદ નથી કરી શકતો, હું મારા પત્ની હારે સંવાદ નથી કરી શકતો, મારા જે ઓફિસર છે એની સાથે હું સંવાદ નથી કરી શકતો, કાંઈ ને કોઈ પ્રકારનો કોન્ફ્લિક્ટ હોય છે, મારે કંઈક રાગ થઈ જાય છે, કોઈ પડોશી હારે, કોઈ આજુબાજુના સગા સંબંધીઓ હારે, પેલા રાગ થાય ને પછી એનો બ્લાસ્ટ થાય ને દ્વેષ થાય ને આ બધી વસ્તુ ચાલે છે. હવે એ આપણા જીવનની અંદર જો આપણે અવલોકન કરી પછી સત્સંગ કર્યો, અવલોકન કર્યું અને આપણને ખ્યાલ આવ્યો કે જે જગ્યાએ આપણે હાથ નાખી છીએ એ જગ્યાએ આપણને તાપ જ આવે છે. અને તમે બરાબર અવલોકન કરો તો જ્યાં લગીન સ્વરૂપનું અભાન હોય ને ત્યાં લગીન સતત રીતે આંતરિક રીતે ભય હોય. બરાબર જો આપણે અવલોકન કરી તો આપણને ખ્યાલ આવે કે આપણી આંતરિક રીતે સતત રીતે ભય હાલે છે. પછી છોકરાનો હોય તો ભલે, પત્નીનો હોય તો ભલે, પોતાનો હોય તો ભલે, પોતાની ઇજ્જતનો ભય હોય, પોતાની ઇજ્જત છે, ઇમેજ છે એ તૂટે નહીં એના માટે સતત રીતે પ્રયાસ, સતત રીતે આપણે ભયમાં છીએ. તો આ જે સત્સંગ છે એ આપણને આ દ્રષ્ટિ આપે અને એ દ્રષ્ટિ પછી તમે તમારા જીવનનું અવલોકન કરો અને તમને એમ લાગે કે આ પૈસા હોય તો પણ મારી આગળ પૈસા ઘણા છે પણ મારા પ્રશ્નો, મારા દુઃખ, મારો ભય એમને અકબંધ છે. તમારી આગળ કરોડો રૂપિયાનો જંગ છે અને તમારી આગળ પ્રશ્નનો પણ મોટો ઢગલો છે. તમારી આગળ એટલા બધા પ્રશ્નો છે કે પૈસા છે એ પ્રશ્નને સોલ્વ નથી કરી શકતા એવું તમને પ્રતીતિમાં આવે. કે તમારી અંદર અત્યારે કોઈ એમ કીધું કે તમને કેન્સર છે અથવા કેન્સરની ગાંઠ જેવું છે એમ આપણને કહે કોઈ તો આપણે અંદર કેવો ભય વ્યાપી જાય. હવે આ જે ભય વ્યાપી જાય છે એમાં કરોડો રૂપિયા એની સામે આપણે મૂકી દઈએ, લાખો રૂપિયા, કરોડો રૂપિયા, મોટા મોટા માણસો આપણી પડખે બેઠા હોય, શું કરશે? આપણી અંદર ભય આવ્યો છે, આપણી અંદર ઘૃણા આવી છે, પૈસા શું કરી શકશે? એટલે આપણું ચેતનાનું જે પરિવર્તન કરવા માટે બહારના જે
પૈસો, પ્રતિષ્ઠા, ઇજ્જત છે એ આપણને કોઈ રીતે સહયોગ કરી શકે એવું નથી. એવી જો આપણને પ્રતીતિ થાય, ગમે એટલા પૈસા હશે પણ મારા આંતરિક સંઘર્ષ છે, દ્વંદ છે, એને દૂર કરવાની કોઈની તાકાત નથી. હું જ્યાં લગીને મારા જીવનનું પરિવર્તન નહીં કરું, ટ્રાન્સફોર્મેશન નહીં કરું, ત્યાં લગીને આ જે જીવનની જે આ ગતિ છે, રાગ દ્વેષની, ભયની, ઘૃણાની, જન્મ મૃત્યુની, કર્મની અકુશળતા, સંવાદનો અભાવ, આ બધી વસ્તુની જો મને પ્રતીતિ થઈ જાય તો પછી મારું મૂલ્ય છે એ વધી જાય. એટલે અત્યારે આપણે અંધારામાં જીવી છીએ. એટલે એક એવું દ્રષ્ટાંત છે કે એક સંત હતા અને એ સંત હતા, એ ચાઈ કરીને કોઈ કર્મ એવું કરે અને જેલમાં જાય. એટલે આવું વારે 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 કરે ને બધા એના શિષ્ય સમજાવે કે તમે આ શું કરો છો. એટલે પછી ઘણા શિષ્યોએ પૂછ્યું કે આમ કેમ કરો તમે? એટલે કે આ કેદમાં પડેલા જે લોકો છે એ ઘણા વર્ષોથી આ કેદમાં છે અને એ ભૂલી ગયા છે કે મુક્ત હવા છે, ખુલ્લી હવા છે, ખુલ્લું મેદાન છે, ખુલ્લા સૂર્ય ચંદ્ર તારા છે. એને હું એનું ભાન કરાવવા જાઉં છું. તમે જે જગ્યાએ છો એના કરતાં બીજી જગ્યા સારી છે. એમ સત્સંગ છે એ આપણને એમ બતાવે છે, સત્સંગ દ્વારા આપણને એમ બતાવે છે કે આપણે જે સવારથી સાંજ લગીને જે જીવન અત્યારે કુટુંબમાં જીવન જે જીવી છે એની અંદર તમે બરાબર ઓબ્ઝર્વેશન કરો કે એ બરાબર ઓબ્ઝર્વેશનની અંદર આપણે અંદર સપ્રેશન કરી છીએ અને આપણા જીવનની અંદર પ્રેમ નથી, સંવાદ નથી, અભયતા નથી, સતત રીતે ભયની સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. એવું જો આપણને દર્શન થાય તો પછી આનું મૂલ્ય આપણને વધી જાય. એટલે આ મૂલ્ય વધારવા માટે સત્સંગની જરૂર છે, ઓબ્ઝર્વેશનની જરૂર છે, અને ઓબ્ઝર્વેશન માટે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવાની જરૂર છે. અને આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આપણે સવારથી સાંજ લગીનું જે જીવન છે એનું અવલોકન બરાબર રીતે કરી તો આપણને ખ્યાલ આવે કે આ જીવન છે એ જીવન નથી પણ મૃત્યુ જ છે. મરતા મરતા જીવી છે, ભય પામતા પામતા, પ્રત્યેક ક્ષણે ભય પામતા પામતા જીવી છે. હમણાં મારી ઇજ્જત વહી જશે એનો ભય મને લાગે, મારા પૈસા વહી જશે એનો ભય લાગે, મારા સગા સંબંધીઓ મારા નજીકના મને છોડી દેશે એનો ભય લાગે. સતત રીતે આપણે ભયમાં જીવી છે. આવું જો આપણું અંતર અવલોકન બરાબર થાય તો પછી આપણી પ્રીતિ છે એમાં વધી શકે. એટલે પ્રશ્ન એવો છે કે સત્સંગમાં જે લોકો જાતા હોય, સંતો આગળ જે જાતા હોય છે, એટલે સંતોના શુભ સંકલ્પો એના માટેના હોય છે. એના માટેના હોય છે ને પોતે પણ પોતાની ઈમાનદારીથી, જેટલી ઈમાનદારી હોય, જેટલો પ્રેમ હોય એના દ્વારા પોતે હાલતા હોય છે. છતાં આ કઈ જગ્યાએ અટકાવ થઈ શકે એવો છે, આ રસ્તાની અંદર કઈ કઈ જગ્યાએ અટકાવ થઈ શકે એવો છે, એ આપણને પ્રશ્ન છે કે હવે અટકાવ ક્યાં, સાધકોનો અટકાવ ક્યાં ક્યાં થાય છે. એટલે સાધકોનો અટકાવ તો જુદા જુદા સ્તર ઉપર જુદા જુદા જગ્યાએ થતો હોય છે. એટલે આપણે આધ્યાત્મના સાધકની જ વાત કરી કે આધ્યાત્મમાં સાધક ચાલે છે તો ચાલવાની જે પ્રક્રિયા છે એની અંદર પહેલી વસ્તુ છે, સાધનાની અંદર વ્યક્તિ ચાલે છે એટલે ધ્યાન કરે છે, ભજન કરે છે, અંદરની શાંતિ મળે છે, અંદરનો આનંદ મળે છે. એટલે આ બધી વસ્તુ બરાબર છે. હવે અંદરનો આનંદ મળે છે, અંદરની શાંતિ મળે છે, થોડીક અન્ડરસ્ટેન્ડિંગ આવે છે, એટલે આ લગીન બરાબર. પછી આ જે આપણું શાંતિ છે અથવા આ જે આપણો આનંદ છે, એ શાંતિ અને આનંદ છે એ આપણું વિઘ્ન છે. એટલે પેલું વિઘ્ન સાધકનું એ છે કે પેલું આ જે શાંતિ મળી, એ શાંતિ જે મળી એ કેવી શાંતિ છે તો એ કે આપણે દરિયાનો કિનારો હોય એનાથી તમે 20, 25, 30, 40 કિલોમીટર દૂર હો ને ત્યાંથી એનું હવામાન આપણને મળે. તો હવામાન મળે એનો અર્થ એમ નથી દરિયો છે. એવી રીતે આ શાંતિ મળી પણ શાંતિનો મૂળ સ્ત્રોત હજી પકડાણો નથી. એટલે પેલી વસ્તુ છે એ શાંતિમાં, આનંદમાં જે સંતોષ કરે છે ને એ એનું પહેલું વિઘ્ન છે. પેલું વિઘ્ન જે લગભગ લોકોનું જે વિઘ્ન છે
એ થોડોક આનંદ મળી જાય, થોડી શાંતિ મળી જાય એટલે એને એમ લાગે છે. ઘણા લોકો તો પોતાને એનલાઇટન જાહેર કરી દે, સાક્ષાત્કારી જાહેર કરી દે, હવે કંઈ કરવાનું નથી એવું જાહેર કરી દે. એટલે આ પેલું વિઘ્ન છે. એટલે એક વસ્તુ આ છે. હવે આ બધા વિઘ્ન એટલે હવે આ વિઘ્ન છે, એની વિઘ્નની અંદર આપણું રક્ષણ. બીજું એમાં પ્રોબ્લેમ એક થાય છે કે થોડી અન્ડરસ્ટેન્ડિંગ આવે છે, થોડી શાંતિ આવે છે, થોડોક આનંદ આવે છે. એટલે આપણને એવું લાગે છે કે આપણે બરાબર છીએ ને આપણને હવે ગુરુની કે સંતની જરૂરિયાત નથી, એવું લાગે આપણને. એટલે એમ કે હવે મારી અન્ડરસ્ટેન્ડિંગ છે એ ક્લિયર છે ને હવે મારે કંઈ બીજા કોઈની શાસનની જરૂર નથી, બીજા કોઈની અંડરમાં રહેવાની જરૂર નથી. એટલે આ બીજું વિઘ્ન છે અને બહુ મહત્વનું વિઘ્ન છે. મહત્વનું વિઘ્ન એટલા માટે છે કે હવે આ જગ્યાએથી તો સાધક પછી પાછો કોઈ દી આવી જ નહીં શકે. એટલે આ વિઘ્ન એવું છે, એને એમ લાગે છે કે મને સંત કરતાં વધારે દ્રષ્ટિ મળી ગઈ, મને અંદરની શાંતિ બરાબર મળી ગઈ, એટલે હવે મારે કોઈ સંતોના આધારની જરૂર નથી. એટલે એક આ મુદ્દો એટલો બધો મહત્વનો છે કે જીવનના અંત લગીને અથવા બીજા સંદર્ભથી કહી તો અંદર દ્રષ્ટૃત્વ પૂર્ણ રીતે પ્રગટ ન થાય ત્યાં સુધી બહારના સદગુરુની જરૂર એટલી જ છે. એટલે બહારના સદગુરુની જે જરૂર છે એ સંપૂર્ણ દ્રષ્ટાપણું, અને એ સંપૂર્ણ દ્રષ્ટાપણું આપણે નક્કી કરીએ એમ નહીં, સમષ્ટિ અને સદગુરુ આપણને કહે કે તમારી અંદર પ્રગટ થયું છે તો બરાબર છે. એટલે આ જ્યાં લગીને આપણી અંદર સંપૂર્ણપણે એટલે આત્મ સાક્ષાત્કારની પાંચમી ભૂમિકા લગીને આપણે બરાબર થઈ જ ન જાય ત્યાં સુધી એની જરૂરિયાત બહારના સદગુરુની છે. એટલે હવે જે બીજો પ્રોબ્લેમ જે સાધકોને છે એ પોતાના અહંકારનો પ્રોબ્લેમ છે. પોતાની માન્યતા એવી છે કે મને બરાબર વ્યવસ્થિત થઈ ગયું છે. એટલે હવે આ બીજું વિઘ્ન છે. એમાં તો હંમેશા બધાએ ખ્યાલ રાખી લેવો જોઈએ કે સંત વગર તો મોટા મોટા વિઘ્નો, મોટા મોટા અંદરના પ્રતિબંધો આવવાના છે. અત્યારે આપણને દેખાતો નથી કોઈ પ્રતિબંધ કે જેની અંદર આપણે અત્યારે આસાનીથી ચાલી શકીએ એમ છીએ, પણ જ્યારે મોટો પ્રતિબંધ આવશે ને મોટો પ્રતિબંધ આપણા અનકોન્શિયસની અંદર એવો જોરદાર હોય ને, આપણા કોઈ પણ પ્રકારના જ્ઞાનો હોય ને એની સામે કામ આપી જ ન શકે. અને ત્યારે પાછું સંતોની, સદગુરુની આપણને જરૂર પડે છે. એટલે એક બીજી ભ્રમણા છે, ઈગો આપણો મજબૂત થઈ જાય છે ને આપણને એમ લાગે છે કે સંત પુરુષની જરૂર નથી. એ બીજી વસ્તુ છે. ત્રીજી વસ્તુ જે સાધકોની અંદર પ્રોબ્લેમ જે થાય છે એ હવે જે ઓબ્ઝર્વેશન કરે છે એ ઓબ્ઝર્વેશનની અંદર ત્રીજું ફેક્ટર એવું હોય છે કે એનું ઓબ્ઝર્વેશન પાવરફુલ છે. ઓબ્ઝર્વેશનમાં કોઈ ભૂલ નથી, પણ એ ઓબ્ઝર્વેશન બહારનું પાવરફુલ છે, અંદરનું નબળું છે. બહાર બીજા ક્યાં ભૂલ કરે છે મને હવે ઓબ્ઝર્વેશન છે, પ્રેઝન્ટ મોમેન્ટ છે, એટલે મને ઓબ્ઝર્વેશન તો બરાબર રીતે ખબર પડે છે કે બહારના લોકો ક્યાં ભૂલ કરે છે, આ મનનું કયું માળખું હાલે છે, બધી ખબર પડે. પણ પોતાના અંદરના મનના માળખામાં ક્યાં ફસાઈ ગયેલો છે ને એની ખબર ન પડે. એનો આખો ફોક્સ છે ને એ બહારની બાજુ વધારે છે, અંદરની બાજુ ઓછો છે. એટલે હવે ત્રીજું વસ્તુ કે બહારના દોષોને ઓછા જોવા, બહારના દોષોને જોવા જ નહીં, અને બહારના દોષોના નિમિત્તે માનો કે બહારના કોઈના મનની નબળાઈ જોઈ, ભૂલો જોઈ તો તાત્કાલિક રીતે આપણને એવી પ્રતીતિ થઈ જવી જોઈએ કે આ ભૂલ તો આપણે કરી છે, આ ભૂલ એ કરે છે એમ નહીં, આ ભૂલ હું જ કરું છું. જો એ સંદર્ભથી એને લેશે તો પછી સાધક છે એ બચી જવાનો છે. નકર એ સાધક છે એ લગભગ આગળ જઈ શકતો નથી. એટલે આ એક ત્રીજો પોઈન્ટ છે કે જેની અંદર તમે બહારના લોકોની ભૂલ બરાબર સમજી શકો છો, પણ બહારના લોકો જે ભૂલ કરી રહ્યા છે અને ભૂલ રૂપે જે જોવે છે ને એ ભૂલમાં છે એની ખબર પડતી નથી. બહારનો જે માણસ છે એ એને જોવે છે કે આ ભૂલમાં છે, તો હવે એ જે ભૂલને જોવે છે એ પોતે ભૂલમાં છે, કારણ કે એ પ્રકૃતિને જોઈ શકતો નથી પૂરી અને નથી પરમાત્માને જોઈ શકતો પૂરો. એટલે ન્યાય એક વિઘ્ન જે છે એ એક આ ત્રીજું વિઘ્ન છે. ચોથું વિઘ્ન એવું છે કે અવલોકન કરે છે. હવે એની અંદર પ્રેમનો કંઈક અભાવ છે, એટલે અવલોકન તો કરે છે, બહુ સારું અવલોકન કરે છે, પણ અવલોકનની અંદર પોતાનું જે પોઝિટિવ પાસું છે ને એને જોવે છે, નેગેટિવ પાસું છે એને એના ઉપર બહુ નથી ગણતો. અને પોતાનું પોઝિટિવ પાસું, મને કે અંદર શાંતિ મળી તો શાંતિની ગણના કરે, પણ મારી અંદર રાગ આવ્યો, દ્વેષ આવ્યો, લોભ આવ્યો, આખા દિવસની અંદર બીજું કેટલું આવ્યું એનું ગણના ન કરે. મારી અંદર કોઈક સારી વસ્તુ પ્રગટ થઈ ગઈ અંતઃકરણની અંદર એને પકડી લે. એટલે આ છે એ ચોથું વિઘ્ન છે. જે ચોથું વિઘ્ન છે એ આ છે.
અને આ બધા વિઘ્નને બીજા હવે આના પછીની જે યાત્રાઓ થાય છે એની અંદર એક અતિન્દ્રિય અનુભૂતિઓ થાય છે. હવે આ પ્રદેશની અંદર જેમ જેમ માણસ કોન્શિયસ માઇન્ડ છે એ શાંત થતું જાય એટલે સબકોન્શિયસ માઇન્ડની અંદરથી જુદા જુદા પ્રકારની સિદ્ધિઓ પ્રગટ થાય. દૂરદર્શન, દૂરશ્રવણ, બીજાના વિચાર શું હાલે છે એ બધી ખબર પડી જાય. તો એ બધી ખબરો પડે તો ન્યાય એક જગ્યાએ અટવાવ છે કે આ અતિન્દ્રિય અને અનુભૂતિની અંદર માણસ લગભગ મોટા મોટા પ્રકારના સાધકો અટવાઈ જાય છે. એટલે એક આમાં સાવધાન રહેવાનું છે કે એક પ્રદેશ છે એ ખુલે છે અને એ જે ખુલવાની જે પ્રક્રિયા થાય છે એની અંદર એનું પોતાનું જે લક્ષ્ય છે એ આત્માનું લક્ષ્ય છે, પરમાત્માનું લક્ષ્ય છે. એ લક્ષ્યને જો ભૂલે નહીં, એના અતિન્દ્રિય પ્રદેશને ક્વેશ્ચન કરે કે આ અતિન્દ્રિય હું બીજાનો વિચાર જાણી શકું છું, બીજાનું ભવિષ્ય જાણી શકું છું, પણ મારો રાગ, મારો દ્વેષ, મારો લોભ, મારો ઘૃણા, મારો અહંકાર ગયો કે નથી ગયો? કે બસ તો હવે મારે આમાં વધારે રમવું નથી, મારે આનાથી આગળ જવું છે. એટલે એક વિઘ્ન છે એ અતિન્દ્રિય પ્રદેશનું વિઘ્ન છે. અને અતિન્દ્રિય પ્રદેશના વિઘ્ન પછી સાક્ષાત્કારની યાદ. હવે પછી આની અંદર પાછું એક પ્રશ્ન બીજો છે કે હવે સાધકો તો હાલતા હોય છે, સાધકો ઈમાનદારીથી પોતાની ગતિ કરતા હોય છે, પોતાની સાધનાની વ્યવસ્થિતતા હોય છે, પણ એક પ્રોબ્લેમ બીજો હોય છે. એ પ્રોબ્લેમ છે એના પ્રતિબંધક કર્મ હોય છે. પ્રતિબંધક કર્મ એટલે જ્યાં લગીન પ્રતિબંધક કર્મ સાધકના હોય ત્યાં લગીન ગતિ ન કરી શકે, તો ત્યાં સુધી એને ધૈર્ય ધારણ કરવાનું હોય. એટલે જ્યાં લગીન આ પ્રતિબંધક કર્મો એના પૂરા ફોર્મમાં બહાર નહીં નીકળી જાય ત્યાં લગીન એની ગતિ નહીં થાય. એટલે અમુક સમયે સ્ટેગ્નન્ટ જેવી દશા હોય, સ્થિર થઈ ગયા હોય, કંઈક હાલતા ન હોય એવું લાગે. પણ એની અંદર બીજો કોઈ જો દોષ, આપણે બતાવેલા દોષ એમાંના દોષ ન હોય અને સાધના ઈમાનદારીથી હોય તો પછી એને પ્રતિબંધક કર્મ ગણો. બીજું કર્મ એટલે એમાં આળસ કે પ્રમાદ ન જોઈએ. એમાં આળસ હોય, પ્રમાદ હોય, બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ ગયો હોય તો એને ન ગણાય. એમાં ઈમાનદારી રાખવી પડે. એટલે એક વિઘ્ન એવું છે કે પ્રતિબંધક કર્મ છે એ વિઘ્ન છે. હવે પ્રતિબંધક કર્મ એ આપણું માનો કે પ્રતિબંધક કર્મ કેટલાક, અને આ પ્રતિબંધક કર્મ છે એ ત્યારે પ્રગટ થાય. માણસનું પ્રતિબંધક કર્મ છે એનો ઉદય તાત્કાલિક કરો હોય તો માણસની અંદર દ્રષ્ટુત્વ પ્રગટ થાય ને. દ્રષ્ટુત્વને અને આપણા અનકોન્શિયસ માઇન્ડને બહુ સંબંધ છે. જેની અંદર દ્રષ્ટુત્વ પ્રગટ થાય એની અંદર અનકોન્શિયસ માઇન્ડને ફાસ્ટ પ્રગટ થવું પડે. એટલે જે લોકોની અંદર આ પ્રતિબંધક સંસ્કાર નડતા હોય એ લોકોએ બરાબર રીતે પોતાને ક્વેશ્ચન કરવાનો કે આપણી અંદર ખરેખરું દ્રષ્ટુત્વ જો જાગ્યું હોય તો આ બધું આવી જ જવાનું છે. તો હવે ખરેખરું દ્રષ્ટુત્વ નથી આવ્યું તો આપણે આપણા અંદરના પ્રેમ તત્વને ચેલેન્જ કરી છીએ કે કંઈક પ્રેમમાં કચાશ છે. આપણે જે તત્વને પ્રગટ કરવા માગીએ છીએ એ તત્વની અંદર કંઈક પ્રેમ ઓછો થાય, એ જ ઓછો પડે એમ છે. એટલે પ્રેમ ઓછો પડતો હોય તો ત્યાં પ્રેમને થોડોક વધારવાનું છે. એટલે આટલા આની અંદર વિઘ્નો છે. જે સાધકોને જે વિઘ્નો આવે એ આ પ્રકારના વિઘ્નો છે. અને આ પ્રકારના વિઘ્નોને એક પ્રશ્ન એક જ કરવાનો, જે તે સ્તર ઉપર આપણે હોય તો એક જ પ્રશ્ન કરવાનો, મારો અહંકાર, મારું અજ્ઞાન, મારો રાગ, મારો દ્વેષ, આ બધું મને માનો કે શાંતિ ભલે મળી ગઈ પણ હમણાં હું વ્યવહારમાં જઈશ, અત્યારે ધ્યાનમાં શાંતિ મળી ગઈ, હમણાં વ્યવહારમાં બહાર નીકળી જઈશ ને મારું કોઈક અપમાન કરશે, મને કોઈ આર્થિક નુકસાન થઈ જશે તો મારી ચિત્તની દશા આ રહેશે? તો કે નહીં રહે. તો નહીં રહે તો પછી મારે આ ધ્યાન છે એ મારા માટે કામનું નથી, મારે આનાથી આગળ જવાનું છે. એટલે દરેક વખતે અતિન્દ્રિય અનુભૂતિ થાય તો પણ ભલે, કોઈ પણ વસ્તુ આવે ત્યારે પોતાને અંદર ક્વેશ્ચન કરવાનો છે કે મારો અંધકાર, મારો અજ્ઞાન ગયું કે નથી ગયું, એ પ્રશ્ન છે. અને આ પ્રશ્નને આપણે બરાબર વ્યવસ્થિત રીતે કરશું તો આપણે આની બહાર નીકળી જશું. એટલે આની અંદર એક મહત્વનો મુદ્દો એ છે કે એક સંતની શરણાગતિ, આંતર રીતે પરમ તત્વને પ્રગટ કરવાની પ્રીતિ, એક સંતની શરણાગતિ, આંતર રીતે પરમાત્માને પ્રગટ કરવાની પ્રીતિ જો હશે, આ બે વસ્તુ બરાબર રીતે હશે તો પછીનો રસ્તો છે એ સીધી સાદો છે. એટલે આની અંદર જ્યારે આપણને એમ લાગે કે આપણે સંતની જરૂર છે ત્યારે ક્યાંક ભ્રમણામાં છીએ એવું આપણે અનુભવ કરવાનો. કોઈ પણ ક્ષણે આપણા માટે સંતની, પછી ચાહે સાક્ષાત સંત હોય, ચાહે અંતરિક્ષમાં હોય, ચાહે અંતર્યામી રૂપે હોય, કોઈ પણ રૂપેની જ આપણને જરૂરિયાત છે.
એ જરૂરિયાતને બરાબર રીતે મેન્ટેન કરશું તો. અને બીજું, સાધકો પોતાની રીતે એક પ્રશ્ન એવો થાય કે સાધક પોતાની રીતે પોતાને માની લે. માનો કે પોતે ધ્યાન કરતો હોય, પોતે ભજન કરતો હોય, ઇરેગ્યુલર રીતે પોતાનું બધું ગાડું વ્યવસ્થિત હલાવતો હોય, પણ એ પોતે જે સાધના કરે છે એનું વેરિફિકેશન ના કરે. આ એક મોટી વસ્તુ છે. વેરિફિકેશન કરવું એટલે તમે જે સાધના કરતા હો, જે અવસ્થામાંથી પસાર થતા હો, જે અંતકરણની અવસ્થાઓ હોય, તમે જે રીતે ધ્યાન કરતા હો, જે રીતે તમારું જ્ઞાન હોય, એનો વેરિફિકેશન કરવાનું કે આ હું મારી અત્યારે અંતકરણની હાલત આવી છે ને હું આવી પ્રકારે ધ્યાન કરું છું, આવા પ્રકારનું મારું જ્ઞાન છે, એ બરાબર છે કે નહીં. આ વેરિફિકેશન કરવાવાળા બહુ ઓછા હોય છે. આ વેરિફિકેશન કરતા નથી એટલે શું લાગે છે, એ વર્ષોના વર્ષો પોતાની રીતે મથી રહ્યા હોય, પણ પોતે જે મતતા હોય એમાં પ્રશ્ન ન કરે કે આ મથું છું એમાં ક્યાં ભૂલ હોય મને ન ખબર પડે, એ બીજા કોઈને ખબર પડી શકે. મારે એ વેરિફિકેશન છે એ બીજા આગળ કરાવવું જોઈએ કે મારી ભૂલ ક્યાં થાય છે. મારી ભૂલ જ્યાં થતી હોય એ મને બતાવો તો હું એને દૂર કરવા. અને અહીંયા એક બીજો પ્રશ્ન એક મહત્વનો આવે છે કે જ્યારે કોઈને ભૂલ બતાવે છે ને ત્યારે ઈગો હર્ટ થાય છે. એટલે આ સાધકના જે ગતિમાં રૂકાવટ થાય છે એમાં એક અહંકાર છે એ રૂકાવટ છે. દાખલા તરીકે આપણને એમ લાગે કે આપણે જાણીએ છીએ ને કોઈ આપણને એમ કહે છે, આપણાથી આગળ વધેલા લોકો એમ કહે છે કે તમારે અહીંયા ભૂલ થાય છે, તો આપણને આપણો ઈગો એટલો બધો જોરદાર ન હોવો જોઈએ કે જે વસ્તુ એના તરફથી આવી છે એને આપણે અસ્વીકાર કરી. એટલે આ એક પ્રતિબંધ છે એનો, કે જ્યારે આપણે પછી એવું બને કે આપણાથી આગળ વધેલા સાધકો દ્વારાય મળે, આજુબાજુના લોકો દ્વારાય મળે, કોઈ એવી ઘટના દ્વારાય આપણને ખબર પડે કે અહીંયા કચાશ છે, તો આપણે આપણાથી આગળ વધેલા હોય તોય ભલે, આપણાથી આગળ વધેલા ન હોય અને એ રાઈટ વસ્તુ કહે તો પણ ભલે, કોઈ પરિસ્થિતિ દ્વારા એ આપણને કહે તો પણ ભલે, તો આપણે એ કુદરત માટે ઓપન હોવા જોઈએ. એટલે એક વસ્તુ આપણે અંદરથી નિશ્ચય કરી લેવો જોઈએ કે કુદરત છે એ સંતના માધ્યમ દ્વારા કહેશે ને એક સામાન્ય વ્યક્તિ છે એના માધ્યમ દ્વારા કહેશે, એટલે મારે ઓપન રહેવાનું છે. એટલે એક આ મહત્વનો બીજો પોઈન્ટ કે સાધકોએ સતત રીતે ઓપન રહેવાનું છે અને પોતાની માન્યતા છે ને વળગવાનું નથી. એને તો જે જવાબો જે લેવાના છે, જવાબો અથવા તો પોતે કેવો છે એનું પ્રમાણ લેવાનું છે એ બહારથી લેવાનું છે. તો કેવી રીતે લેવાનું છે? બહારથી લેવાનું છે. જો અંદરથી પ્રમાણ લેશે તો પોતાના અહંકારનું પ્રમાણ મળશે. એટલે એ અંદરથી અંતર્યામીને પ્રાર્થના કરે છે કે અહીંયા જો મારી ભૂલ હોય તો પરમાત્મા બહારથી બતાવો મને. એટલે પોતાના પ્રત્યેનો ભરોસો નહીં હોય અને સમષ્ટિમાં ભરોસો હશે, જો આ બરાબર નિશ્ચય થઈ ગયો હોય ને કે આપણામાં તો ઘણી કચાશ છે ને આપણામાં ઘણું અજ્ઞાન છે, એવી અંદરની પ્રતીતિ થઈ ગઈ હોય તો સમષ્ટિમાં શ્રદ્ધા થઈ ગઈ હોય. આ એક મુદ્દો કે જે સાધકો એની અંદર આ ન હોય ને તો એમ સમજવું કે આ પ્રતિબંધ છે. પોતાના ઉપર અવિશ્વાસ અને સમષ્ટિ ઉપર અથવા આપણાથી આગળ વધેલા લોકો ઉપર ભરોસો, આ જો આ આપણને થઈ ગયું હોય તો આપણું એક સ્ટેપ છે એ આગળ વધી જ ગયું છે. અને હવે આપણને કોઈ રૂકાવટ કરવાવાળું તો પછી કોઈ આવવાનું જ નથી. આપણને રૂકાવટ કરવાવાળું ક્યારે આવે કે આપણને એમ લાગે કે આપણામાં અજ્ઞાન નથી, આપણામાં અણસમજ નથી. અને સાચું દ્રષ્ટિત્વ જ્યાં હોય છે ત્યાં હંમેશા એવું જ હોય છે, ખબર નથી, ખબર નથી, ખબર નથી, ખબર નથી, ખબર નથી. એટલે સાધકોએ એમ લાગે કે મને ખબર છે એવું જ્યાં લાગે ને ત્યાં એને સમજી લેવું કે અહીંયા ક્યાંક ભૂલ છે. દ્રષ્ટા જ્યાં સાચો હશે ત્યાં સતત રીતે એમ બોલશે કે મને ખબર નથી, મને ખબર નથી, મને ખબર નથી, ખબર નથી. એટલે હજુ હવે આપણી અંદર એમ લાગતું હોય કે આપણને ખબર છે એવું લાગતું હોય તો આપણે એમ સમજી લેવું કે આપણો પ્રતિબંધ છે. એટલે આવા પ્રતિબંધ છે એને બરાબર રીતે આપણે જો ચકાસણી કરશું. અને બીજું એક ઇન્ટરેસ્ટ તપાસ કરવો, આપણી અંદરનો ઇન્ટરેસ્ટ કે હું આધ્યાત્મમાં તો ધ્યાનમાં તો બેસું જ છું, પણ મારું ચિત્ત આખો દિવસમાં ક્યાં ચોટેલું હોય છે. આ એક જો આપણે કંઈક ગોતી ન શકતા હોય ને આપણો મોટો પ્રતિબંધ હોય તો એક આ પ્રતિબંધ ગોતી કાઢવો કે આપણે આ 5 વર્ષથી 10 વર્ષથી આપણે ધ્યાન કરી છીએ પણ જે પરિણામ આવવું જોઈએ પરિણામ નથી આવતું. તો હવે મારું ચિત્તને મારે ગોતવું છે. સવારથી સાંજ લગીનમાં ચિત્ત ક્યાં ફસાયેલું છે, જે જગ્યાએ ફસાયેલું હોય ને પહેલાં જાણી લેવું કે એને આધ્યાત્મ કરતાં અહીંયા મૂલ્ય વધી ગયું છે. તો જો એને ત્યાં મૂલ્ય વધી ગયું હોય તો ત્યાંથી આપણે છોડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ક્યાંક અટકાવ થઈ ગયો હોય તો આ પેલું આપણી અંદર ઇન્ક્વાયરી કરી લેવી કે ક્યાંક આ ચિત્ત ક્યાંક ચોટેલું જોવું જોઈએ, નકર તો આની ગતિ તો થવી જ જોઈએ, સીધી લીટીમાં થવી જોઈએ. તો નથી થતી તો હવે ક્યાંક ચોટેલું છે, તો ક્યાં ચોટેલું છે એ જોઈ લેવાનું. તો પછી આપણી જે ગતિ છે એ જોરદાર રીતે થશે.
અને જ્યાં લગીને સ્વરૂપનું ભાન, સ્વરૂપની પ્રતીતિ ન થાય, અને સ્વરૂપની પ્રતીતિ પ્લસ રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય આપણને સતાવી ન શકે, ત્યાં લગીને આપણે હાલવાનું છે. આપણું લક્ષ્ય જે છે એ આ છે કે આપણને રાગ હલાવતો હોય, દ્વેષ હલાવતો હોય, ભય હલાવતો હોય, ક્રોધ હલાવતો હોય, ઘૃણા હલાવતી હોય, તો આપણે અંદર એમ માનવાનું છે આપણી એટલી કચાશ છે. અને આ બધું હટી ગયું હોય તો આપણને એમ માનવાનું કે આપણે યથાર્થ રૂપમાં છે. એનો સંદર્ભ છે. એટલે જે સાધકોને જે અટકાવે છે એ આટલા પરિબળો છે. સાધકોની જે સુરતા હોય છે ને, સાધકનું એનું માપદંડ શું હોય છે કે એની સુરતા છે એના હાથમાં છે, એટલે આત્મતત્વમાં છે કે સુરતા છે એ બીજા કોઈ પદાર્થમાં, વસ્તુમાં, વિષયમાં છે. એટલે સતત રીતે પોતાના ચિત્તની જે અવસ્થા છે એને જોયા રાખવી જોઈએ કે પોતાની ચિત્તની અવસ્થા છે એ સ્વરૂપમાં છે કે આ બહારના ઓબ્જેક્ટોમાં છે. જો બહારના ઓબ્જેક્ટોમાં વધારે રહેતી હોય તો સમજી લેવું કે આપણો રસ છે એ બહારની બાજુ છે. એ ખ્યાલ કરી. અને સાધના ચાહે ધ્યાનની હોય, ચાહે એકાંતની હોય, ચાહે જ્ઞાનની હોય, જે સાધના આપણી હોય, એ સાધના દ્વારા અહંકારનું વિસર્જન થવું જોઈએ અને આપણે હાવ સામાન્ય થવા જોઈએ. આપણને એમ જ લાગે કે હું કાંઈ નથી, એવું લાગે તો બરાબર. અને આપણને એવું લાગે કે આપણે બરાબર છીએ એવું લાગે તો આપણે સમજવાનું કે અહંકાર ખાતે બધું ખતવણી થઈ ગઈ છે. એટલે અહંકાર ખાતે કોઈ સાધનાની ખતવણી ન થાય એનું બહુ ખ્યાલ રાખવાનો છે. કોઈ પણ સાધના જાણે અજાણે એટલું બધું ડેન્જર છે, એટલો બધો ભય છે કે ગમે તે રીતે એ અહંકારના ખાતામાં જ જમા થવાની છે. અને જો આપણી પ્રીતિ નહીં હોય તો લગભગ એ બાજુ જ આપણે સરકી જવાના છે. એટલે હવે આપણે સાધનાની જે ખતવણી છે, જો આપણી અંદર આંતર પ્રીતિ હશે તો એ સાધનાની ખતવણી છે અહંકાર ખાતે નહીં પણ અહંકારના વિસર્જન ખાતે કરવાની છે. એનું લક્ષ્ય સતત રીતે રાખવાનું છે. એટલી